રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષીય સગીર વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે। રાજકોટ પોરબંદર ટ્રેન હેઠળ મોજ નદીના રેલવે પુલ પર આ વિદ્યાર્થી આત્મઘાતી પગલું ભર્યું હતું ને ત્યારે ઓળખપત્રના આધારે મૃતકની ઓળખ માર્શલ કિશોરભાઈ ચાડસાણિયા રહેવાસી મોટી પાનોલી તરીકે થઈ છે। મૃતક સગીર જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે આ મૃતક યુવકનો પરિવાર મોટી પાનોલીમાં નવી ગ્રામ પંચાયત પાસેના દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે। આ બનાવથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આશાસ્પદ યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।